અને પાટણના પ્રવેશમાં જે કપડું પહેરેલું ને, ખદ્દળ કપડું, જાડી ખાધીને કાણા હતા એક બે, એવું કપડું હતું, હલકું લાગે, આચાર્ય માટે તો ન શોભે. મુનિ ભગવાન પણ આવું હલકું ના પહેરે, વેરી ચીપ. અને સાહેબ આવ્યા, પધારો સાહેબ, આવીને આમ જોયા ને કપડા, સાહેબ એક મિનિટ અંદર આવો. હેમચંદ્રાચાર્યનો હાથ પકડી અંદર લઈ ગયા રૂમમાં. સાહેબ નાક કાપવું જ કુમારપાળ મહારાજાનું? ઇજ્જત કાઢવી છે મારી? પાટણમાં આપનો નગર પ્રવેશ અને મારા ગુરુ આ કપડું પહેરીને પ્રવેશ કરે. સાહેબ હું નવો તાકો લાવ્યો છું, આ ભરો. સાહેબ શિષ્યોને કીધું તમે શું ધ્યાન રાખો, આ ગુરુદેવનું આવું કપડું? શિષ્યો આમ જ બેઠા રહ્યા. અમને ગુરુદેવે કીધું કે આ જ પહેરવાનું છે. કે સાહેબ મારી ઇજ્જત જાય. હેમચંદ્રજીએ સ્માઇલ સાથે કીધું, કુમારપાળ આ કપડું તારો ગુરુ બજારમાં ખરીદવા ગયો હતો? તો કે ના. તો આ મારી પાસે આવું કપડું કઈ રીતે આવ્યું? એ તો કોઈ વરાવ્યું હોય. એ જ કહું છું. અને આચાર્યને કોઈ માણસ વરાવે તો નબળું વરાવે કે સારું વરાવે? એ તો સારું જ વરાવે. તો આના કરતાં વધારે સારું એની પાસે આપવાનું નહીં હોય. કદાચ આજ એના પાસે સારામાં સારું હશે, બરાબર? તો કે હા, તારા પાટણમાં આવા શ્રાવક રહે છે જે આના કરતાં વધારે તારા ગુરુને પણ ન વરાવી શકે. આ એક ઘટનામાં જ છે ને તારું નાક કપાઈ ગયું છે. હવે બીજી વાર મારાથી કઈ રીતે કપાય? બોલ. તું તો ઓલરેડી કપાયેલા નાક વાળો છે. તારી ઇજ્જત જાય, બરાબર? ઓલરેડી ગઈ છે. હવે કઈ રીતે જાય? હું આ કપડું પહેરીને આવીશ. નહીં સાહેબ, આ કપડું પહેરીને પ્રવેશ થશે. લેટ ધ પીપલ નો કે કુમારપાળના શ્રાવક આવા સીધાય છે, કુમારપાળમાં અક્કલ નથી. આ શબ્દ બોલીને હેમચંદ્રાચાર્ય નીકળી ગયા. ભગત હતો ને, પણ એકલે પડીને નહોતા કરતા. ભગત એ મારો પરિવાર હોય, અને જો હું એને સાચવ્યા કરું ને સાચું ન કહું ને તો એ મારો પરિવાર નથી, એ મારો પરિગ્રહ છે. એ પરિગ્રહ ન હોય. આચાર્યને ફટકારી દીધો અને કુમારપાળની આંખમાં આંસુ લાવ્યા કે સાહેબ અભિગ્રહ આપો, લાઈફ ટાઈમ અભિગ્રહ આપો, વર્ષે 1 કરોડ સોનામોર લે. એ પછી કુમારપાળ પ્રતિબોધ પ્રબંધમાં લખ્યું છે 14 વર્ષ કુમારપાળ મહારાજા જીવ્યા. એમણે દર 14 વર્ષ સુધી 1 કરોડ સોનામોર સાધર્મિક ઉત્કર્ષમાં દર વર્ષે વાપરી. પૈસા ખૂબ વાપરતા. દિશા હેમચંદ્રાચાર્યજી આપી.